तो फाइनली मित्रों अमरा मिनी व्लॉग में बधा मित्रों हार्दिक हार्दिक स्वागत करूँ छूं। बधा मित्रों जोरथी जय माताजी। तो तमने आपणी थंबनेल जोईने तमने ख्याल आवी गयो हशे के कई रीतनुं आपणे बनावी रह्या छीए अने शुं छे विडियोमां ए तमने बधो पूरो विडियो जोजो एटले तमने ख्याल आवी जशे। तो मित्रों आपणी चेनलमां तमे नवा होय तो आपणी चेनलने पण सब्सक्राइब पण करी लेजो अने कॉमेंट पण करजो। अने वाड़ीनी मौज करीए छीए मित्रों, एकदम सरस मजानी एवी अमरा धमभाई सरपंच छे एवा अमारे बनावी रह्या छे। अत्यारे अहींया बटाका वघारे छे पण ममरी पण तळी छे अने पूरी पण तळी छे अने एवुं श्रीखंड पण छे मठो। तो विडियोमां पण कन्टिन्यू बना रहेजो। तमने थंबनेलमां पण बताई गयुं हशे पहेला आगळना विडियोमां, तो ठेर सुधी विडियोमां कन्टिन्यू बना रहेजो एटले एवो एकदम मजानो सरस मजानो विडियो छे। तो आवा नवा विडियो तमने कन्टिन्यू मळता रहेशे कायमिक माटे। तो आपणा विडियोमां छेल्ले सुधी बन्या रहेजो विडियोमां कन्टिन्यू। तो कई रीतनुं आपणे शुं बनाववानुं छे अने कई रीतनुं छे ए विडियोमां तमने पूरो ख्याल आवी जशे मित्रों। तो विडियोमां कन्टिन्यू बना रहेजो, एकदम सरस मजानी तमने मजा आवशे। आपणे वाड़ीए प्रोग्राम बनाव्यो छे એટલા માટે કે અમારા ધમભાઈ સરપંચ છે એના બા જાત્રા કરવા ગયા હતા। અમારા કાકી થાય છે એ જાત્રા કરવા ગયા હતા। 20 દિવસની જાત્રા હતી। હરિદ્વારની પણ જાત્રા કરી, સોમનાથ, દ્વારકા, બેટ દ્વારકા બધી જગ્યાએ લગભગ ઘણા બધા ધામની જાત્રા કરી રહ્યા છે અને જાત્રા પૂરી કરીને આવી રહ્યા છે। તો અમારા ધમભાઈ એવા સરપંચ અમારા ભાઈ થાય છે એને બધાને જમાડવાર કર્યો છે અને બધાને કીધું છે। અમારા બધા સગાવાલાને બધાને તેડાવ્યા છે અને અમારા કાકી જાત્રા કરીને આવી રહ્યા હતા એટલા માટે બધાએ અમે આવી ગયા છીએ વાડીએ અહીંયા। એટલે બધાએ અમારા કાકીનું પણ સ્વાગત કર્યું છે અને ફુલારનું બધું સ્વાગત કર્યું છે। બધા અમે દર્શન કર્યા એના, બધાએ પગમાં પડીને દર્શન કર્યા છે, લાવો બધાએ લીધો છે। તો જે મિત્રો જાત્રા કરવા ગયા હોય તો એ ઘરે આવે એટલે આપણે એને પગમાં પડવું એટલે આપણને થોડુંક માતાજી સદબુદ્ધિ આપે એવી મારી નમ્ર વિનંતી છે। તો આવી રીતનું બધું આપણું ભોજન લઈ રહ્યા છીએ, બનાવી રહ્યા છીએ બટાકા વઘારેલા એવા સરસ મજાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ ઠેઠ સુધી બન્યા રહેજો। તો આવા નવા વિડીયો આપણા કાયમિક માટે આવશે અને કાયમિક માટે પણ આપણા વિડીયો જોતા રહેજો મિત્રો, શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। તમારા ભાઈબંધ દોસ્તારને આપણો વિડીયો થોડોક મદદ કરજો, નાખજો વોટ્સઅપમાં એટલે તમને મજા આવશે અને આવા નવા વિડીયો આપણે કાયમિક બનાવતા રહીશું મારા વાલા। जो આવી રીતનું બધું બનાવી રહ્યા છે અમારા ભાઈ, ઘણા બધા મિત્રો છે, બધા આપણા સબસ્ક્રાઇબર મિત્રો છે એવા પણ આપણા ભાઈબંધો છે અને ઘણા બધા મિત્રો પણ આવી રહ્યા છે અને એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે। કાંઈ ઘટે નહીં એવી મોજ છે। વાડીની મોજ તો મિત્રો એક અલગ જ હોય છે, કારણ કે વાડીની મજા આવે ને એવી ક્યાંય મજા ન હોય મારા વાલા, એવી મસ્ત મજા આવે છે। કાંઈ ઘટે નહીં એવો સુંદર મજાનો ટાઢો બહાર અને જો આવી રીતનું બનાવે છે અને દેશી ચૂલાનું ભોજન છે એટલે દેશી ચૂલામાં મિત્રો કાંઈ ઘટે નહીં મારા વાળ્યા। જો કાંઈ ઘટે નહીં, દેશી ચૂલાનો જો ભડકો થાય છે બાજુમાં, મજા આવે એકદમ મોર। બધાએ મિત્રો દોસ્તારો ભાઈબંધો આપણા સબસ્ક્રાઈબરો બધા જો અહીંયા ઊભા છે સામે અને આવી રીતની અમારી વાડી છે। તો વાડીની પણ મુલાકાત આવજો મિત્રો અને વિડીયોમાં પણ કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએથી આપણો વિડીયો તમે જોઈ રહ્યા છો। તો એવી રીતે કોમેન્ટ કરી દેજો। જો આપણા બટેકા તૈયાર થઈ ગયા છે અને આવી રીતનું બધું છે। જો અહીંયા બધા આપણા બેઠા છે, મહેમાનો આવી ગયા છે, ભાઈઓ તથા બહેનો બધા આવી ગયા છે અને બધું બની ગયું છે। તો હવે આપણે થોડી જ વારમાં જમણવારની તૈયારી કરવાની છે। તો વિડીયોમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બના રહેજો, કઈ રીતનું આપણે બધું જમણવાર છે અને કઈ રીતનું છે બધું એ તમને વિડીયોમાં કન્ટિન્યુ બતાવવાનો છું હું। તો આપણો વિડીયો પૂરો જોજો અને મજા આવશે। તો ચાલો હવે તૈયારી કરવી છે આપણે જમણવારની, તો વિડીયો જોઈ લેજો મિત્રો। જો હવે આપણે ચાલુ થઈ ગયું છે, શ્રીખંડ મઠો અને ચાક પૂરી અને છાશ આવી રીતનું બધું છે। તો જો અહીંયા હું આપી રહ્યો છું મિત્રો, વિડીયોમાં જોઈ લેજો મને। જો આ મઠો હું વેચું છું અને અમારા દર્શનભાઈ પણ પૂરી લઈને આવી ગયા છે અને અમારા જીતાભાઈ પણ વેચે છે બટાકા ભાજી, સૂકી ભાજી। તો આવી રીતનું બધું અમારા વિડીયોમાં છે મિત્રો। કેમ તમને આપણો વિડીયો લાગ્યો છે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારા વાલીને। થોડો સાથ સહકાર સપોર્ટ પણ કરજો મિત્રો અને આપણો વિડીયો પણ શેર કરતા રહેજો। અને આવી રીતનું ભોજન લઈ રહ્યા છે બધા મિત્રો એવી શાંતિથી, બહુ મજા એવી સુંદર મજાની વાડી છે, એકદમ લોકેશન પણ બહુ સરસ મજાનું છે। તો આવું નવું લોકેશન કાયમિક માટે તમને મળતું રહેશે અને આવા નવા વિડીયો પણ તમને મળતા રહેશે। એટલા માટે ખાસ કરીને કે આપણી ચેનલને જરાક પણ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને એક કોમેન્ટ પણ કરી દેજો। એટલા માટે કાયમિક અમારા વિડીયો તમને મળતા રહે અને બેલ આઇકન પણ દબાવીજો, ઓલી ઘંટડી આવે એ દબાવી દેજો ડબલ વાર, એટલે
તમને કાયમિક માટે અમારા વિડીયો પણ મળી જશે મિત્રો. જો આવી રીતનું સરસ મજાનું વાડીનું ભોજન છે મિત્રો, એકદમ મજા આવે એવું, કાંઈ ઘટે નહીં મારા વાળીને, મોજે મોજ. અને આપણે પણ મિત્રો એ તમને જણાવવાનું છે કે આપણું લાઈવ પણ કાયમિક માટે આવે છે. રાત્રે 9 થી 12નો ટાઈમ છે આપણો. દરરોજ રાત્રે 9 થી 12 આપણો લાઈવનો ટાઈમ છે. તો બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, એટલે મારું લાઈવનો મેસેજ તમને પણ પડી જશે મિત્રો. એટલા માટે આપણે લાઈવમાં પણ પધારજો બધા મિત્રો. જે વિડીયો આપણો જોતા હોય એ બધા મિત્રો આપણો લાઈવમાં રાત્રે પધારજો, કારણ કે આપણું લાઈવ આવે છે રાત્રે 9 થી 12. દરરોજ માટે આપણું લાઈવ આવે છે રાત્રે 9 થી 12. જો આવી રીતનું બધું પૂરી અહીંયા તળાય છે તો જોઈ શકો છો તમે મિત્રો બધાય. અને એવું સરસ મજાનું પણ આપણે બધા ભાઈબંધો પણ સેવા પણ કરી રહ્યા છે. અને વાળીની મોજ છે. અમારા જો આ સબસ્ક્રાઈબર છે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એમ કહી રહ્યા છે. તો બધા મિત્રોને જોરથી જય માતાજી, જય મહાકાળીમાં, બાપા સીતારામ.